તો હું તમને એક વાત કહી દઉં, માર્જિન તો ટી શર્ટમાં પણ છે અને માર્જિન તો શર્ટમાં પણ છે. એ વેચવાની પદ્ધતિથી ખબર પડે છે કે તમે કઈ રીતે ટી શર્ટ્સની પણ આપણી પાસે ઘણી એવી વેરાયટી છે ને શર્ટ્સની અંદર પણ ઘણા બધા વેરાયટી અલગ અલગ છે. તો આજે હું તમને કલેક્શન્સ બતાવવાનું શરૂ કરું છું કે અહીંયા A1 ક્વોલિટીવાળા કલેક્શન્સ જોવા મળી જશે. આ એક હજુ રાઉન્ડ નેક વાળી ટી શર્ટનું કલેક્શન જોઈ શકો છો. હવે એક વિડીયોમાં મેં તમને કેટલા જ ટી શર્ટના કલેક્શન્સ બતાવ્યા, તો 4-5 ટી શર્ટના કલેક્શન્સ તો તમને બતાવું છું. હવે કંઈક તો આ આર્ટિકલ તમે જોયું જ હશે ઓનલાઈનમાં ખૂબ જ વધારે, એટલે ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં તમને છે ને આવા આર્ટિકલ ખૂબ વધારે જોયા હશે જે ખૂબ વધારે ચાલે છે. આખા છે ને એમ્બ્રોઇડરી શર્ટવાળા કલેક્શન છે, થ્રેડ વર્કનું કામ આમાં તમને જોવા મળે છે. એકવાર ઝૂમ કરીને બતાવી શકો છો. જથ્થાબંધ કલેક્શન દેખાય છે ને એવી રીતે જથ્થાબંધ જ લેવું પડશે. હવે તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તમને ખ્યાલ નથી આવતું કેવા ટાઈપના કલેક્શન્સ મૂકવા છે, તો એકવાર અજમેરા ફેશન આવી જાઓ, વિઝિટ કરો. અહીંયા તમને જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર હું સ્વાગત કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ હશો. તો મિત્રો, શું તમે પણ મેન્સ વેરનો બિઝનેસ કરો છો અને મેન્સ વેરની અંદર તમે પણ ટી શર્ટ અને શર્ટના કલેક્શન્સ તો મૂકતા જ હશો, પણ તમારી અંદર પણ એક પ્રશ્ન તો આવતો જ હશે કે સૌથી વધારે માર્જિન ટી શર્ટ્સમાં મળે છે કે પછી શર્ટ્સમાં મળે છે? તો હું તમને એક વાત કહી દઉં, માર્જિન તો ટી શર્ટમાં પણ છે અને માર્જિન તો શર્ટમાં પણ છે. એ વેચવાની પદ્ધતિથી ખબર પડે છે કે તમે કઈ રીતે વેચાણ કરો છો, તમારા પાસે કસ્ટમર કઈ ડિમાન્ડ લઈને આવે છે. અને સાથે સાથે છે ને સિઝનનો પણ ફરક પડે છે કે સિઝન અત્યારે કઈ ચાલી રહી છે, કયા સિઝનમાં કેવા ટાઈપની ટી શર્ટ્સના કલેક્શન વેચાય છે અને કેવા ટાઈપના શર્ટ્સના કલેક્શન્સ વેચાય છે. માર્જિન તો તમને બધામાં જ મળી જવાનું છે. ટી શર્ટ વેચો કે શર્ટ વેચો કે પછી ડેનિમ્સના કલેક્શન્સ વેચો, પણ સાથે સાથે એ પણ ઇમ્પેક્ટ પડે છે કે તમે કેવી ક્વોલિટીના કલેક્શન્સ વેચો છો, કેવું ફેબ્રિક વેચો છો અને કેવી સ્ટિચિંગ ને ફિટિંગ વેચો છો. એના પર ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવું છે. ત્યારબાદ જ તમે ડિસાઇડ કરી શકો છો કે તમને માર્જિન શેના ઉપર સારું મળી શકે છે. અને ખાસ કરીને તમારી પાસે કસ્ટમર કેવા આવે છે, કેવી ડિમાન્ડ રાખે છે તમારા કસ્ટમર, તમે કેવા એરિયામાં તમારી દુકાન રાખો છો ને એ પણ ખૂબ જ વધારે જાણવાની વાત છે. તો આજે હું તમને અજમેરા ફેશન્સથી કઈ ટી શર્ટ અને શર્ટના એવા જ કલેક્શન્સ બતાવવાની છું, પ્રીમિયમ કલેક્શન, જે તમે તમારી દુકાનમાં મૂકીને સારું એવું માર્જિન કરી શકો છો, સારું એવું સેલ કરી શકો છો. ટી શર્ટ્સની પણ આપણી પાસે ઘણી એવી વેરાયટી છે ને શર્ટ્સની અંદર પણ ઘણા બધા વેરાયટી અલગ અલગ છે. તો આજે હું તમને કલેક્શન્સ બતાવવાનું શરૂ કરું છું. સૌથી પહેલા તો હું ટી શર્ટનું કલેક્શન બતાવવાનું શરૂ કરું છું. રાઉન્ડ નેક વાળી ટી શર્ટનું આ કલેક્શન રહેવાનું છે, પ્રીમિયમ આર્ટિકલ રહેવાનું છે. કોટન ફેબ્રિકની અંદર આ આર્ટિકલ તમને જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર રહી છે. આની સ્લીવની વાત કરું તો કંઈક આ ટાઈપની હાફ સ્લીવનું તમને આર્ટિકલ જોવા મળી જાય છે ને વચ્ચે કંઈક ખૂબ જ નાનું એવું છે ને અહીંયા પેચ તમને જોવા મળે છે, જેની અંદર કંઈક લખાણ લખેલું છે. તો આ ટાઈપની પ્લેન ટી શર્ટ્સ છે ને ખૂબ જ વધારે ચાલે છે. અત્યારે મોન્સૂનની સિઝનમાં આવી ટાઈપની ટી શર્ટના કલેક્શન ખૂબ વધારે ચાલતો હોય. કેમ? કારણ કે અત્યારે લોકો ટ્રીપ પર ફરવા જાય, ટ્રાવેલિંગ કરે, તો આ ટાઈપની ટી શર્ટ ખૂબ વધારે વેચાય છે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આ પણ રાઉન્ડ નેકની અંદર જ આર્ટિકલ રહેવાનું છે. આમાં તમને કોન્ટ્રાસ્ટ કલર જોવા મળી જાય છે રાઉન્ડ નેકમાં, અને સાથે સાથે સ્લીવમાં તમને કોન્ટ્રાસ્ટ કલર જોવા મળી જશે. હવે આ બધા હું તમને પ્રીમિયમ આર્ટિકલ બતાવું છું, એટલે આ બધાની રેન્જ, સ્ટાર્ટિંગ રેન્જની હું વાત કરું ને તો 299 થી આ ટાઈપની ટી શર્ટ્સની રેન્જ શરૂ થઈ જાય છે. સ્ટાર્ટિંગ રેન્જ વાત કરું છું, બધી ટી શર્ટ 299 નથી. આવા ટાઈપના કલેક્શન્સ તમને અજમેરા ફેશનથી જોવા મળી જાય છે. હવે આ એક કલેક્શન તમે ચેક કરી શકો છો. ફેબ્રિક ખૂબ જ સુંદર રહેવાનું છે, એકદમ સોફ્ટ મટીરિયલનું ફેબ્રિક છે. ફેબ્રિક તમે ચેક કરી શકો છો. કેટલું પણ શ્રિંક કરું ને તો પાછું એવું ને એવું જ ફેબ્રિક થઈ જાય છે, એટલે તમને ખ્યાલ આવતો હશે કે કેટલું સારું ફેબ્રિક છે. કોલરની અંદર તમને આ આર્ટિકલ જોવા મળી જશે, સાથે સાથે તમને આમાં ચેન પણ જોવા મળી જાય છે. એકવાર ઓપન કરીને પણ તમને બતાવી દઉં. આ ચેક કરી શકો છો, એકદમ પ્રીમિયમ ક્વોલિટી વાળી ચેનનું કલેક્શન પણ આમાં નાખ્યું છે. તો આ ટાઈપના કલેક્શન આપણા અજમેરા ફેશનમાં છે. ટી શર્ટ્સની અંદર આ ટી શર્ટ તમે ચેક કરી શકો છો. કોઈને આખું વ્હાઇટ કલરનું ટી શર્ટ જોઈતું હોય કે પછી આખું બ્લેક કલરનું આર્ટિકલ જોઈતું ને, તો એવા આર્ટિકલ્સ પણ આપણી પાસે મળી જાય છે. ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાના છે. ટી શર્ટની પેટર્ન પણ કંઈક ફેન્સી રહેવાની છે, સ્લીવની પેટર્ન ફેન્સી રહેવાની છે. ચેક કરી શકો છો. સ્લીવમાં પણ આ ટાઈપનું કંઈક રાઇટિંગ કરેલું છે, જે ખૂબ જ સુંદર લાગે છે. તો આવા કલેક્શન્સ આપણી પાસે ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. કાપડની તો બિલકુલ પણ ટેન્શન નહીં રહેતા, કારણ કે અજમેરા ફેશનમાં તો હું તમને બધા જ વિડીયોમાં કહેતી રહું છું કે અહીંયા A1 ક્વોલિટીવાળા કલેક્શન્સ જોવા મળી જશે. આ એક હજુ રાઉન્ડ નેક વાળી ટી શર્ટનું કલેક્શન જોઈ શકો છો. હવે એક વિડીયોમાં મેં તમને કેટલા જ ટી શર્ટના કલેક્શન્સ બતાવ્યા, તો 4-5 ટી શર્ટના કલેક્શન્સ તો તમને બતાવું છું. હવે કંઈક શર્ટના કલેક્શન પણ તમને બતાવી દઉં. તો આ ટાઈપના જે એમ્બ્રોઇડરી વાળા શર્ટના કલેક્શન છે ને તે ખૂબ જ વધારે
અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે, કારણ કે આવા કલેક્શન ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ધૂમ મચાય છે. તો આજકાલના છોકરાઓ પણ એવા થઈ ગયા છે ને કે એ લોકો જે ઓનલાઈન જોઈને એ જ વસ્તુ એ લોકોને ઓફલાઈન પણ જોઈતી હોય છે. એટલે આવા જે એમ્બ્રોઇડરી શર્ટવાળા કલેક્શન ખૂબ વધારે ચાલે છે. મશીન એમ્બ્રોઇડરી શર્ટનું આમાં કામ કરેલું છે. કોટન ફેબ્રિકની અંદર આ તમને કામ જોવા મળી જાય છે. ફૂલ સ્લીવ વાળું શર્ટનું આર્ટિકલ રહેવાનું છે. આખું વ્હાઇટ કલરનું આર્ટિકલ છે ને એની અંદર તમને મલ્ટી કલરનું થ્રેડ વર્કનું કામ જોવા મળી જાય છે. તો આવા શર્ટ્સના કલેક્શન તમને 399 ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જશે. વિચાર કરો, આટલા હેવી શર્ટના કલેક્શન છે, સારી ક્વોલિટી છે, પ્રીમિયમ ક્વોલિટી છે ને આટલા સસ્તામાં તમને આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે. અને અત્યારે છે ને આ ટાઈપના પ્લેન શર્ટના કલેક્શન પણ ખૂબ વધારે ચાલે છે. તો આવા કલેક્શન જો તમને તમારી દુકાનમાં મૂકવા છે તો આજે જ ફટાફટ આવી જાઓ, અજમેરા ફેશન વિઝિટ કરો, કારણ કે અજમેરા ફેશનમાં જ પોસિબલ છે આટલી સસ્તી રેન્જ અને સારી ક્વોલિટીવાળા શર્ટ અને ટી શર્ટ્સના કલેક્શન. તો આ આર્ટિકલ તમે જોયું જ હશે ઓનલાઈનમાં ખૂબ જ વધારે, એટલે ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં તમને છે ને આવા આર્ટિકલ ખૂબ વધારે જોયા હશે જે ખૂબ વધારે ચાલે છે. આખા છે ને એમ્બ્રોઇડરી શર્ટવાળા કલેક્શન છે. થ્રેડ વર્કનું કામ આમાં તમને જોવા મળે છે. એકવાર ઝૂમ કરીને બતાવી શકો છો કે કેટલું ફિનિશિંગથી આમાં આખું કામ કરેલું છે, એકદમ સારું. અને એની જે પણ સિલાઈ છે કે પછી એનું થ્રેડ છે ને એક પણ આમથી તેમ નથી થયું, એકદમ ફિનિશિંગથી કામ છે. હવે આની અંદર કે પછી ટી શર્ટની અંદર તમને જો સાઇઝ જોઈતી હોય ને તો સાઇઝ પણ તમને મળી જવાની છે. M to XXL ની સાઇઝ મળી જશે. જેવા કલર જોઈએ, પેટર્ન જોઈએ, ડિઝાઇન જોઈએ, બધું જ તમને અહીંયા મળી જવાનું છે. લાઇટ કલરથી લઈને ડાર્ક કલર, બધા જ કલર અહીંયા તમને મળી જવાના છે. અને આના સિવાય તમને પેન્ટ્સના કલેક્શન, ડેનિમ્સના કલેક્શન, ટ્રાઉઝર્સના કલેક્શન, શોર્ટ્સના કલેક્શન બધું અહીંયા મળી રહેવાનું છે, તે પણ ફેક્ટરી રેટ પર. સાથે સાથે યાદ રાખજો, કલેક્શન સિંગલ પીસ નહીં મળશે, તમારે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ કલેક્શન લેવું પડશે. એટલે કે મારી પાછળ જેમ તમને આવી રીતે જથ્થાબંધ કલેક્શન દેખાય છે ને એવી રીતે જથ્થાબંધ જ લેવું પડશે. હવે તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તમને ખ્યાલ નથી આવતું કેવા ટાઈપના કલેક્શન્સ મૂકવા છે, તો એકવાર અજમેરા ફેશન આવી જાઓ, વિઝિટ કરો. અહીંયા તમને બધી જ ગાઈડલાઇન્સ આપવામાં આવે છે કે તમે કેટલા રોકાણથી તમારું બિઝનેસ કરી શકો છો, કેટલું માર્જિન સેટ કરી શકો છો, કેવા કલેક્શન તમે તમારા એરિયા હિસાબે સેટ કરી શકો છો, મૂકી શકો છો. બધી જ ગાઈડલાઇન્સ તમને અહીંયા મળી જાય છે. અમારા સેલ્સ પર્સન તમને સારી રીતે આ બધા કલેક્શન્સ બતાવશે પણ ને સારી રીતે ગાઈડલાઇન્સ પણ આપે છે કે કઈ રીતે તમે કલેક્શન મૂકી શકો છો. તો હવે એક વિડીયોમાં વધારે કલેક્શન તો નહીં બતાવી શકું તમને, હજુ કલેક્શન જોવા છે તો ફરી એકવાર કહું છું, આવો અજમેરા ફેશન વિઝિટ કરો. સ્ક્રીન પર નંબર આપ્યો છે, આજે જ કોન્ટેક્ટ કરી લો. વધુ રાહ ના જોતા, જો માર્જિન તમારે સારું એવું કમાવું છે તો ફટાફટ આવો. તો આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. લાઈક કરી દો, શેર કરી દો, અને પહેલી વાર મારી ચેનલ પર આવ્યા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.